નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના આ કાર્યક્રમમાં. આપણે રોકાણકારની માનસિકતા અને ખાસ કરીને પડતા માર્કેટ વખતે થતી મૂંઝવણની આજે વાત કરવાના છીએ. રોકાણકારે એ સમજવાની ખાસ જરૂરિયાત છે કે કેમ માર્કેટ તૂટે ત્યારે કરંટ વેલ્યુ જોવા કરતાં વધ્યું યુનિટનું અક્યુમ્યુલેશન પર ધ્યાન આપવું જોઈએ અને એ કેમ જરૂરી છે. તો એ અંગેની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. હ્યુમન સાયકોલોજી, ઇન્વેસ્ટર સાયકોલોજીની પણ ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પ્રોમોર ફિનટેકના ડિરેક્ટર નિશા સંઘવી. નિશા, સ્વાગત છે આપનું. અને વધતા માર્કેટ બધાને ગમે છે, ઘટતા માર્કેટ નથી ગમતા. ઉડતાના ઘટતા માર્કેટ ગમવા જોઈએ, પણ આપણું હ્યુમન સાયકોલોજી એવું છે કે એવરી પોઝિટિવ આસ્પેક્ટ વી લાઇક, એની નેગેટિવ આસ્પેક્ટ વી ડોન્ટ સી પોઝિટિવ. અને એ જ માર્કેટમાં જોવાની જરૂરિયાત છે. બિકોઝ જ્યારે માર્કેટ વધે છે તો તમે વેચી નથી શકતા કે નવું બાય નથી કરી શકતા, કારણ કે એમ થાય છે હજી વધશે, નીકળી બી નથી શકતા. ના, માર્કેટ ઘટે છે તો તમને લેવાનો મોકો હોય છે પણ તમે લઈ નથી શકતા. યુ જસ્ટ ફિયર કે મારો પોર્ટફોલિયો હવે આટલો નીચે થઈ ગયો. ઉડતાનું એમાં તમારે એડ કરો કે તમે નવું કરો તો તમને જ્યારે માર્કેટ ઉપર જાય છે ત્યારે તમને એનો બેનિફિટ મળશે. હવે આ એક બેઝિક આપણે કોન્સેપ્ટ લઈને આ આખો શો આપણે સમજીશું કે કઈ રીતના હ્યુમન સાયકોલોજી એટલે આપણી જે વિચાર શક્તિ હોય છે આપણને કઈ રીતના ગ્રેબ કરી લે છે, ખેંચી લે છે ટુ ગો ફર્ધર અને ઇમ્પ્રૂવ આર પોર્ટફોલિયો વેન ધ માર્કેટ્સ આર ડાઉન. કઈ રીતના તમે જ કઈ જોશો ઇન્વેસ્ટર બિહેવિયર ફોલિંગ માર્કેટમાં અને અપવર્ડ મૂવમેન્ટ માર્કેટમાં કઈ રીતના ચેન્જ થાય છે, શા માટે અને કેવો માઇન્ડસેટ હોવું જોઈએ. Sure. Thank you so much, Preeti. Always a delight to come on your show. So, બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે ઇન્વેસ્ટર બિહેવિયર, અને ઇટ વિલ નેવર ડિસઅપોઇન્ટ યુ. ધ મોર યુ રીડ અબાઉટ ઇટ, યુ વિલ બીકમ મોર એઝ અ પર્સન ઓલ્સો એન્ડ બેટર એઝ અ ઇન્વેસ્ટર ઓલ્સો. તો એમાંના થોડા પોઈન્ટ્સ છે. પ્રીતિબેન, તમારી માટે અહીંયા પ્રશ્ન છે. કેન યુ કંટ્રોલ વોટ ઇઝ હેપનિંગ ઇન ધ માર્કેટ? નો. Can you control how you react to the what's happening in the market? Yes. So, as an investor, what is important is you should control your emotions. માર્કેટમાં જે થવાનું છે એ થવાનું જ છે, તમે કંટ્રોલ નહીં કરી શકશો. પણ એ અપ એન્ડ ડાઉનથી અગર તમે તમારા ગોલ્સ પર ફોકસ છો તો તમારે ડરવાની જરૂર જ નથી. ઓકે, તો પણ એ અવેરનેસ આવવી ઘણી જરૂરી છે. અને એ અવેરનેસ આઈ થિંક તમને સબ્જેક્ટની ખબર હોય, તમારા ગોલ્સ પ્રિસ્ક્રાઇબ્ડ હોય તો તમને આવશે. એબ્સોલ્યુટલી. સો જ્યારે આપણે કહીએ ને કે આન્સર ડેફિનેટલી હું માર્કેટને તો કંટ્રોલ નથી કરી શકતી, પણ હું કેવી રીતે રિએક્ટ કરું છું એને કંટ્રોલ કરી શકું છું. તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર આપણે શું ધ્યાનમાં રાખવી જરૂરી છે કે માર્કેટ સાયકલ્સ જે છે, હું એવરી ટાઈમ વેન વી મીટ ક્લાયન્ટ્સ એન્ડ ક્લાયન્ટ્સ કહીએ કે મારો પોર્ટફોલિયો નીચે જઈ રહ્યો છે, ઇટ્સ નેગેટિવ. તો વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ જ્યારે આપણે આપણું પોતાનું ECG કરાવીએ છીએ ને તો એ ઉપર નીચે હોય છે. જ્યારે એ ઉપર નીચે હોય છે એનો મતલબ છે કે આપણે જિંદા છીએ, રાઈટ? સો વેન યોર પોર્ટફોલિયો ઇઝ ગોઈંગ અપ એન્ડ ડાઉન, ઇટ મીન્સ યુ આર અલાઇવ એન્ડ યોર પોર્ટફોલિયો ઇઝ ઓલ્સો અલાઇવ, રાઈટ? તો આપણે થોડું માર્કેટ સાયકલ્સ પર વાત કરીએ કે જ્યારે પીક ઓફ માર્કેટ હોય ને, કે વેન માર્કેટ ઇઝ જસ્ટ ગોઈંગ વન વે, જે ઇન્વેસ્ટર્સે સપ્ટેમ્બર સુધી એના પ્રીવિયસ 2 વર્ષથી જોયું જ છે. તો વી હેવ મેટ પીપલ જે અમને કીધું છે કે ये सब मुझे नहीं करना है म्यूचुअल फंड, मैं खुद अपना स्टॉक्स करूँगा, તું છોડ દે. અને ઈચ ઇન્વેસ્ટર મારી પાસે ડિસેમ્બરમાં આવીને કહે છે આઈ થિંક આઈ મેડ અ મિસ્ટેક, લેટ્સ ડુ મ્યુચ્યુઅલ ફંડ્સ અગેન. ઓકે, તો આ માર્કેટ જ્યારે પીક હોય તો વોટ આર ધ સિગ્નલ્સ કે તમને મળે છે કે આ માર્કેટ પીક પર છે? ઇકોનોમી સ્ટ્રોંગ, રિપોર્ટ્સ આર પોઝિટિવ, નંબર 1. નંબર 2, અર્નિંગ્સ આર બીટિંગ એક્સપેક્ટેશન. સો માર્કેટે પ્રેડિક્શન કર્યું કે કોર્પોરેટ અર્નિંગ્સ એટલી આવશે, એને પણ બીટ કરી નાખી. પછી મીડિયા ઇઝ ફુલ ઓફ ગુડ ન્યૂઝ. સોરી ટુ સે, બટ યા, જ્યારે એવરીબડી ઇઝ ઓલ ફેરી ટેલ ન્યૂઝ, એવરીબડી ઇઝ ટોકિંગ ગુડ about it, it means it's a red flag. But no, we do give red flags. આપણે કોઈ કેચ ના કરી શકીએ એ વાત અલગ છે, because human psychology કે આ ના બરાબર નથી બોલતા. So people will most do is change the channel. If you're talking negative and the whole world is talking positive, but we have to be the change you want to see. Right? Pachi, everyone around you is confident, optimist and greedy. People are ready to take risk. Okay, but so we have a customer who said, मेरे को 100% रिस्क चाहिए, ये पैसा वैसे भी 20 साल के बाद लगेगा, तो पूरा रिस्क ले ले. સપ્ટેમ્બર માર્કેટ ફોલ થયું એને 1 અઠવાડિયા પહેલાં આવ્યા હતા ઓફિસમાં.
અને જેવું मार्केट फॉल थी उन्हें अक्टूबर फर्स्ट वीक ही केम टू ऑफिस 1 लाख डाला है उसका 82,000 हो गया है अभी निकाल लेते हैं 82 तो मिल रहा है बाद में वो भी नहीं मिलेगा અને 20 વર્ષ વેઇટ કરવાના હતા, રાઈટ? 20 દિવસ પણ નહોતા થયા રાઈટ સો that's how it is like you're looking at investor behavior then it's like defaults are few sectors euphoria is everywhere and it's difficult to imagine कि things will go wrong गलत हो ही नहीं सकता है मैं बोल रहा हूँ બજાર ઉપર ही जाने वाला है that is a red flag કે આપણે માર્કેટના પીક પર છીએ તો અને જે ઉપર જાય છે નીચે આવવાનું છે, ધેટ્સ ધ બેઝિક થિયરી. તમે જ્યારે માર્કેટ એક સરખું તો હોતું જ નથી ને, જો એક સરખું હોય તો ઓફકોર્સ તમને પહેલાં એક જે આપણે જોયું કોવિડ પછી, પણ ત્યારે સિચ્યુએશન અલગ હતી અને પછી જે ફોલ જે જોયો છે આઈ થિંક એમાં ભલભલા અત્યારના નીચે આવી ગયા છે. પણ એ જ થિયરીથી આપણે આગળ ચાલવાનું છે કે જે ઉપર જશે નીચે આવશે ને નીચે આવશે ઉપર જશે. એ આખા લાઈફના મોમેન્ટમમાં એ છે. જી એબ્સોલ્યુટલી. હવે બોટમ ઓફ ધ સાયકલની વાત કરીએ. આ વસ્તુ પ્રીતિબેન છે ને આપણે ગોતવા નહીં જઈએ ને તો બી આપણી સામે છે ને ક્લાયન્ટ્સ આપણને એવરીડે મોર્નિંગ ફોરવર્ડ કરતા જ હોઈએ છે. ઓકે, ઇકોનોમી સ્લોઈંગ ડાઉન, રિપોર્ટ્સ આર નેગેટિવ, અર્નિંગ્સ આર ફ્લેટ ઓર ડિક્લાઇનિંગ. કોર્પોરેટ અર્નિંગ્સની વાત કરીએ છીએ અહીંયા. मीडिया रिपोर्ट्स ओनली बैड न्यूज़, एवरीवन अराउंड यू इज़ वरीड एंड डिप्रेस्ड एंड फियरफुल. बाजार और नीचे जाएगा क्या और कितना नीचे जाएगा. तो पीपल आर नॉट रेडी टू टेक रिस्क. सो इन जनवरी सो मेनी क्लाइंट्स केम टू अस एंड सेड उससे अच्छा मैं फिक्स डिपॉजिट कर लेता. दैट्स अ बॉटम, दैट्स ऑल क्लाइंट्स विल जस्ट से एंड गो अवे, राइट. The same client when markets were at peak will not say anything કે let's exit the money or let's sit in cash. એવું કશું પણ નહીં પ્રીતિબેન. Default soar, panic everywhere, everyone assumes things will get worse. So આજે આપણે કોઈ ક્લાયન્ટને કહીએ કે let's invest तो क्लाइंट कहते नहीं मार्केट और नीचे जाने वाला है, रुकते हैं फेंस पे बैठते हैं. तो this is bottom of the cycle. અને આ પ્રોબ્લેમ મે બી વધારે એવા ઇન્વેસ્ટર્સને આવતો હશે કે જે 100% પર્ટિક્યુલર ઝોનમાં કરે છે. તમે એસેટ એલોકેશન કર્યું હોય તો તમારું ઓલવેઝ બેલેન્સિંગ રહેશે. તમે ઇક્વિટીમાં કરો, પછી ડેટમાં કરો, થોડું રિયલ એસ્ટેટ, તમે થોડું ગોલ્ડ કરો. કે કોઈક એક વસ્તુ જ્યારે નીચે જાય છે ત્યારે બધું જ નીચે નથી જતું, ઉપર બી જાય છે ને. એ બેલેન્સિંગ ફેક્ટર જો તમારામાં હશે તો તમને આટલો બધો ડર નહીં લાગે. અને અગર તમારું એસેટ એલોકેશન રાઈટ હોય ને તો ફ્રોમ સપ્ટેમ્બર ટિલ નાઉ ગોલ્ડ હેઝ રેલીડ. તો તમારા પોર્ટફોલિયોમાં અગર 10% રાઈટ, અને ગોલ્ડની રેલી તમે જુઓ કેટલી રેલી થઈ, રાઈટ. તો અગર તમારા પોર્ટફોલિયોમાં ગોલ્ડ હોત તો તમારો એક્વિટી નેગેટિવ રિટર્ન, નેગેટિવ આઈ એમ શ્યોર નહીં થયો અગર તમે 5 વર્ષથી પણ ઇન્વેસ્ટ કરો છો. તો જે પ્રોફિટ ઓછો થઈ ગયો તો ગોલ્ડ એને સપોર્ટ કરત અને તમને રિટર્ન આવી જાત. સો પ્રીતિબેન રાઇટલી સેડ કે એસેટ એલોકેશન હોવું બહુ જરૂરી છે તમારા પોર્ટફોલિયોમાં. તો આ જે બિહેવિયર, આપણે જે નેગેટિવ બિહેવિયરનું વાત કરી કે બોટમ ઓફ અ સાયકલ, ઇટ મીન્સ ઇટ ઇઝ ટાઈમ ટુ પુલ અપ યોર સોક્સ એન્ડ ઇન્વેસ્ટ મોર. અને આજે આપણે અગર અક્યુમ્યુલેશન ફેઝમાં છીએ, અગર ગોલ સેટ કર્યા છે જે 10-15 યર્સ અવે છે તો એને આપણે કહીએ છીએ અક્યુમ્યુલેશન ફેઝ છે. તો અક્યુમ્યુલેશન ફેઝમાં અગર માર્કેટ આજે નીચે જાય છે, યુ આર બાઇંગ ચીપર. અને સપોઝ તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં કરો છો તો યુ આર બાઇંગ મોર નંબર ઓફ યુનિટ્સ વેન માર્કેટ ઇઝ ગોઈંગ ડાઉન. તો વાય વિલ યુ વરી? બિકોઝ સાયકોલોજીકલી વી વોન્ટ ટુ સી ઓનલી કરંટ વેલ્યુ ઓફ ધ પોર્ટફોલિયો. એબ્સોલ્યુટલી. એટલે વરિંગ ફેક્ટર હોવું જ ન જોઈએ અને તમારું બેલેન્સ્ડ પોર્ટફોલિયો હોવો જોઈએ. ને બધું એકસાથે ઉપર જવાનું નથી કે બધું એકસાથે નીચે આવવાનું નથી. તો તમે જ્યારે પેલું આપણે શું કહેવાય કે જ્યારે વજન કરે છે ત્યારે તમે બીજું એક ફેક્ટર મૂકો છો તો બેલેન્સ રહેશે. કારણ કે એક કઈ વજન કરે તો એક આમ નીચે પડી જશે, કે હલકું હશે તો ઉપર જતું રહેશે. તો ઇટ્સ લાઈક લાઈફ ઇઝ ઓલ્સો લાઈક દેટ એન્ડ આર ઇન્વેસ્ટમેન્ટ ગ્રોથ રિટર્ન્સ આર ઓલ્સો લાઈક દેટ. પણ યુ નો કઈ રીતના તમે બેસ્ટ સમજાવી શકો નિશા? કારણ કે ઘણા બધા આપણે સિનારીઓઝ આપણા વે ઓફ ઇન્વેસ્ટમેન્ટમાં જોતા હોઈએ છીએ. કોઈ વખત આપણે ગુમાવી દઈએ છીએ તો દુઃખ થાય છે, પણ જો ગેઇન થાય છે તો આપણને યુ ગેટ હેબિચ્યુએટેડ ટુ દેટ અને યુ ફોરગેટ કે અચ્છા આમાં લોસ પણ જઈ શકે છે. યસ. સો પ્રીતિબેન આપણે થોડા બાયસીસની વાત કરશું જે આપણા ઇન્વેસ્ટર બિહેવિયરને અફેક્ટ કરે છે. દેર આર મોર દેન 100+ બાયસીસ, પણ આપણે આજે અહીંયા 3 બાયસની વાત કરશું. ઓકે, તો બહુ ક્લાસિક એક્ઝામ્પલ છે લોસ એવર્શન બાયસ આપણે કહીએ છીએ. ફર્સ્ટ બાયસનું નામ છે લોસીસ આર ફેલ્ટ મચ મોર દેન ધ ગેઇન્સ ઓફ સિમિલર વેલ્યુ. આનો આપણે કે ક્લાસિક એક્ઝામ્પલ પ્રીતિબેન, 2 સિનારીઓ. ઓકે, પહેલો સિનારીઓ, તમે રસ્તામાં ચાલી રહ્યા છો અને તમને એક 500 રૂપીઝની નોટ દેખાણી. યુ પિક ઇટ અપ, put it in a pocket and walk off.
યુ વિલ ફીલ ગુડ કે હા ₹500 નો મારો Yay, પ્રોફિટ મને થયો. મળ્યા. યસ. ઓકે, સિનારિયો 2. While you are walking, you find a ₹2000 note lying on the ground. This is for only example. Okay, તો 2000 આ એક્ઝામ્પલમાં વેલિડ છે. 2000 ની નોટ મળી છે, તમે પિકઅપ કરેલી, તમારા પોકેટમાં નાખી, એન્ડ સબસિક્વન્ટલી somebody picks your pocket, એટલે તમારા પોકેટમાં, બીજા પોકેટમાં ₹1500 હતા, એ કોઈ ₹1500 કાઢી લીધા, બરાબર? તો યુ લૂઝ ₹1500 અને તમારી પાસે ₹500 તમને મળ્યા. તો આ સિનારીઓમાં તમને કયા સિનારીઓમાં તમને ખુશી થશે? તો ટેકનિકલી તમે મને કહેશો. ખુશી એમાં થશે કે જો પેલા ખોવાઈ ના ગયા હોત ને બંને રહ્યા હોત તો. Yeah. સેકન્ડ ખુશી એમાં મળશે કે ઓકે મારા 500 તો રહ્યા, ભલે 1500 ગયા પણ 500 તો રહ્યા. અને ત્રીજી ઓફકોર્સ ખાલી 1500 પર તમે જો રડવાના હો તો Correct. એ ખુશી નહીં કહેવાય. Yes, so એ ખુશી તમે you're not accepting that happiness. See, that's Right. a absolute right behavior of an Human nature investor. they are never happy. Even they are not happy in the happiness also. Yes. That we have to change. So payoff from both the scenario are same, but the emotional outcomes are different. Different, exactly. Right? So જે outcome આવ્યું ને એ તમને જે તમારી સામે થયું, તમે એક્સપિરિયન્સ કર્યું, તો જે લોસ થયો તમે એનો વધારે દુઃખ મનાવો છો, પણ જે તમને પ્રોફિટ થયો એની ખુશી નથી હું એમ જ મનાવતા. કહું છું જે પણ હેપીનેસ આવે છે બટ આમ થયું હોત, બટ આમ થયું હોત, જેટલી હેપીનેસ મળે છે એટલી વી ડોન્ટ जो ગ્રેબ. मिला है उसकी तो खुशी मनाओ. Exactly. Right? So this is like classic example of loss aversion. હવે આની સાથે ડીલ કેવી રીતે કરવાનું, સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, આપણે ઇમોશન્સને થોડું ફ્રી કરી દેવાનું એઝ મચ એઝ યુ કેન, બરાબર? ડુ નોટ ઇન્વેસ્ટ ડિરેક્ટલી. તમે પોતે ફંડ મેનેજર નહીં બનો, ટેક પ્રોફેશનલ હેલ્પ. તમે જોઈએ તો એક એડવાઇઝરની પણ હેલ્પ લઈ શકો છો, કે એટલીસ્ટ વેલ રેગ્યુલેટેડ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. કોઈએ મારા ફ્રેન્ડે ટીપ આપી કે મારા ચાચાએ કે મારા મામાએ ઇન્વેસ્ટ કર્યું અને એમને બહુ ફાયદો થયો, ના. ડુ ટેક પ્રોફેશનલ હેલ્પ. ઇન્વેસ્ટિંગ ઇઝ બેટર લેફ્ટ ટુ એક્સપર્ટ્સ, અને મ્યુચ્યુઅલ ફંડ્સ આર અગેન કમિંગ બેક ટુ બેસિક, મ્યુચ્યુઅલ ફંડ્સ આર વેરી કોસ્ટ ઇફેક્ટિવ ફોર ઇન્વેસ્ટમેન્ટ્સ. તો ઇમ્પોર્ટન્ટ છે કે આ બાયસને ડીલ કરવું ઇઝ ઇઝીએસ્ટ બાય ટેકિંગ એક્સપર્ટ એડવાઇસ. તો અને આપણે આજે વાતચીત કરી રહ્યા છીએ મની મેનેજરમાં પ્રોમોર ફિનટેકના ડિરેક્ટર નિશા સંઘવી સાથે ઇન્વેસ્ટર સાયકોલોજી, ઇન્વેસ્ટર બિહેવિયર, ઇન્વેસ્ટર ટેક પર ઉતરતા અને ચડતા માર્કેટમાં કેવી રીતે હોય છે એના પર ચર્ચા કરી રહ્યા છે. તમે ઓફકોર્સ આપણે 3 બાયસમાંથી આઈ થિંક એક બાયસ આપણે ટચ અપોન કર્યું, બીજા 2 બાયસ કયા છે બિફોર વી સ્ટાર્ટ વ્યુઅર્સ ક્વેશ્ચન્સ? પ્રીતિબેન, સેકન્ડ છે હર્ડ મેન્ટાલિટી. વેરી ક્લાસિક એક્ઝામ્પલ કે મારી ફ્રેન્ડે કર્યું હતું, મારા રિલેટિવે કર્યું હતું, તો મારે કરવું જ જોઈએ, મારે આ લેવું જ જોઈએ. તો આ હર્ડ મેન્ટાલિટી નો કરવી જોઈએ, બિકોઝ તમારી રિસ્ક એપેટાઇટ, તમારા ગોલ્સ અને તમારો ટાઈમ લાઈન અને તમારો રિટર્ન એક્સપેક્ટેશન હંમેશા એક બીજા પર્સનથી કે બીજા ફેમિલીથી ડિફરન્ટ રહેશે. એટલે હર્ડ મેન્ટાલિટીને ડેફિનેટલી નો ફોલો કરવું જોઈએ. એબ્સોલ્યુટલી. અને થર્ડ વાળો બાયસ છે એ રિસન્સી બાયસ છે. પ્રીતિબેન, રિસન્સી બાયસ એટલું આપણા ડિસિઝન મેકિંગને અફેક્ટ કરીએ છીએ. સો એક્ઝામ્પલ, અગર रिसेंट कोई सिचुएशंस આપણે જોઈએ કે માર્केट्स वर टैंकिंग इन जनवरी, नहीं मार्केट बहुत नीचे जाता है, पैसा नेगेटिव हो जाता है, तो दैट्स वन रीसेंसी बायस. का તમે આપણે ઇવેન્ટનું જોઈએ, વન્સ ડોનાલ્ડ ટ્રમ્પ ગેટ્સ અપોઇન્ટેડ દેન આઈ વિલ ડિસાઇડ ટુ ઇન્વેસ્ટ. દેટ્સ અ રિસન્સી બાયસ. ઓકે, તો એ રિસન્સી બાયસ ન હોવું જોઈએ, બિકોઝ રિસન્સી બાયસ અગર તમારા મનમાં છે, સો તમારું બાયસ જે છે એ રિસન્સી છે કે રિસન્ટ ઇવેન્ટના હિસાબે હું મારું ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લઈશ અને મારા ઇન્વેસ્ટમેન્ટ વિડ્રો કે રીઇન્વેસ્ટ કરીશ. સો દેટ ઇઝ નોટ ધ રાઇટ વે. અગેન, હાઉ ડુ યુ ડીલ વિથ ધીસ? ટેક અ પ્રોફેશનલ હેલ્પ. ડોન્ટ ગેટ સ્વેડ અવે કે આપણે હા બધું $US ચાલવી રહ્યું છે તો આપણે આવી રીતે કરવું જોઈએ, ના. રિસન્સી બાયસથી પણ આપણે એકદમ સંભાળીને રહેવું જોઈએ. સો ધીઝ આર 3 ઇમ્પોર્ટન્ટ બાયસીસ. એઝ એન ઇન્વેસ્ટર ઓર એઝ અ લે પર્સન, આઈ શુડ નો અબાઉટ કે અંજાણામાં હું મારા પોર્ટફોલિયોને કેવું ડેમેજ કરી શકું છું. જી, અને તમારા પોર્ટફોલિયોને તમે ડેમેજ તો કરવા માંગશો જ નહીં. તમારા ગોલ્સ પર જો તમારું પેલું એકદમ જ ફોકસ હશે તો દુનિયામાં ગમે તે થાય તમે તમારું રોકાણ ચાલુ રાખવાનું છે, બિકોઝ એ બધા જે પણ ઇવેન્ટ કે રિસન્સી કે જે પણ હોય એ તમને હેલ્પ કરવા નથી આવવાના. આપણે આપણા ગોલ બેઝ જો ઇન્વેસ્ટમેન્ટ હશે તો આપણે એના પર લક્ષ્ય રાખીને આપણું જે કામ છે અને જે રેગ્યુલર ડિસિપ્લિનથી રોકાણ કરવાનું છે એ કરતા જ રહેવાનું છે. પછી દુનિયામાં જે પણ ઉતર ચઢાવ આવશે તમને એ બધું જ એ પ્રોટેક્ટ કરી લેશે.
આઈ થિંક આઈ હેવ Yes, બરાબર very nicely summarized. Yeah. ઓકે, તો હવે જોઈએ દર્શકોના સવાલો પર. અને પહેલો જે સવાલ આવી રહ્યો છે એ છે સુમન પારેખનો આવી રહ્યો છે. 1 થી 1.5 લાખના રોકાણ પર હવે એમને 12% રિટર્ન 2 વર્ષમાં મળી શકે એવા કોઈ રોકાણનો વિકલ્પ છે ખરો, એમનો સવાલ છે. અને એમને આ પૈસાની જરૂર એમના દીકરાના એડમિશન માટે, એટલે આઈ એમ હોપિંગ તે એમનો કંઈ કોલેજ એડમિશન હશે 2027માં છે. તો હું બહુ રિસ્ક પણ લેવા નથી માંગતી અને સાથે 12% રિટર્ન પણ જોઈએ છે. So this is combination of all the biases that we just spoke about, Pritiben. 2 years માટે એક્વિટીઝમાં નો ઇન્વેસ્ટ કરવું જોઈએ. 12% અપેક્ષા બહુ હાઈ અપેક્ષા છે તમારી. અને બિકોઝ આ તમારો ક્લિયર ગોલ છે જે તમારું ચાઇલ્ડ એજ્યુકેશન માટેનું છે. ચાઇલ્ડ એજ્યુકેશન વિલ નોટ વેટ કે તમારી પાસે તમારા પૈસા માર્કેટમાં નેગેટિવ થઈ ગયા તો એક્વિટી માર્કેટમાં ન જવા જોઈએ. તમે જ્યારે કોઈ મ્યુચ્યુઅલ ફંડ્સ અગર સિલેક્ટ કરવા માગો છો, સો ઇઝીએસ્ટ નો બ્રેનર વિલ બી ફિક્સ ડિપોઝિટ. ડુ અ ફિક્સ ડિપોઝિટ, સોર્ટેડ છે. અગર તમે એડવાઇસ માગો છો એઝ અ ફિનાન્શિયલ પ્લાનર, હું કહીશ કે 2 years માટેના ગોલ માટે તમે કોઈ બી એક એક્વિટી સેવિંગ્સ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરશો, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ છે, મહિન્દ્રા છે, તો દે વિલ સ્ટીલ ગિવ યુ બેટર રિટર્ન્સ એન્ડ એફડી પ્લસ કાઇન્ડ ઓફ અ રિટર્ન, જે તમને ટેક્સ એફિશિયન્ટ પણ રહેશે. પણ ડોન્ટ ફર્ગેટ, આ પૈસા તમારા ચાઇલ્ડના એજ્યુકેશન માટે છે. ઇટ કેન નોટ ગો ટુ એક્વિટીઝ. તો ઇક્વિટીઝમાં નહીં, કારણ કે સમય ઘણો ઓછો છે. જો તમે પહેલેથી વિચાર્યું હોત ને સમય વધારે હોતે તો યસ, બટ અત્યારના સમય ઓછો છે એટલે તમારે ઇક્વિટીમાં તો રોકાણ કરવા માટે અમે તમને સલાહ નહીં આપીએ. નેક્સ્ટ સવાલ વ્રજ દેસાઈનો આવી રહ્યો છે. શું આરબીઆઈ ફ્લોટિંગ બોન્ડ રોકાણનો એક શું સારો વિકલ્પ બની શકે છે ખરો? કારણ કે 7 વર્ષનું લોકિન અને વ્યાજ વર્ષમાં 2 વાર જ મળે છે. હવે કયા એંગલથી આ પૂછે છે, કારણ કે આપણને ખબર નથી એમને શું જરૂરિયાત છે, શા માટે કરવું છે. પણ યસ, આરબીઆઈ ફ્લોટિંગ બોન્ડ્સ પર રોકાણ કરાય. સો આરબીઆઈ ફ્લોટિંગ બોન્ડ્સમાં જનરલી કોણ રોકાણ કરે છે? સો ફ્લોટિંગ વર્ડ, ઇફ યુ રિલેટ, ઇટ મીન્સ ઇન્ટરેસ્ટ રેટ વિલ બી ફ્લોટિંગ. Every year interest rate will get reset on 1st of January and 1st of July. તો ઇઝ ઇટ રિયલી ગુડ ફોર યુ? તમને કેશ ફ્લો જોતું હોય અને સોવરિન ગેરંટીવાળું જોતું હોય કે તમારું પ્રિન્સિપલ પ્રોટેક્ટેડ રહે, તો દેન એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ આરબીઆઈ ફ્લોટિંગ રેટ્સ આર ગુડ ઓપ્શન્સ ટુ બાય. એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે મેચ્યોરિટી પર તમને જે આવશે એ તમારું પ્રિન્સિપલ જ પાછું આવશે. તો ટેકનિકલી દેટ પ્રિન્સિપલ વિલ બી વેલ્યુડ લેસ when we match it with inflation. તો ઇન્ફ્લેશન બીટન રિટર્ન્સમાં નહીં આવે કેમ કે ઇન્ટરેસ્ટ તમને એડવાન્સમાં જ આવી ગયું છે. એબ્સોલ્યુટલી. તો યસ, આ બી તમે તમારે એક આસ્પેક્ટ ધ્યાનમાં રાખવો જોઈએ. અમને ખબર નથી બીજા તમારા ઇન્વેસ્ટમેન્ટ કયા છે, પણ સિમ્પલ આ જે તમે રોકાણ કરવા માંગો છો એનો અસર શું થઈ શકે છે અમે તમને જણાવ્યું. નેક્સ્ટ સવાલ ઇન્ટરેસ્ટિંગ છે. અનુજા પટેલનો છે, હાઉસવાઈફ છે. એ એવરી ડે 100 રૂપિયાની બચત કરે છે અને એમને રિકરિંગ ડિપોઝિટ અને એફડીમાં રોકાણ કર્યું છે. પણ હવે એ વિચારી રહ્યા છે કે હવે હું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની શરૂઆત કરું તો કેવી રીતે કરી શકું. અને આઈ થિંક એમને છે ને રાઇટ મોમેન્ટ પર આપણને કર્યો છે અને એક એક્ઝામ્પલ પણ સેટ કરી રહ્યા છે કે 100 રૂપિયાની પણ બચત થઈ શકે છે ને એ મોટું એક ભંડોળ બનાવી શકે છે. અને જે હવે મ્યુચ્યુઅલ ફંડમાં જે આઈ થિંક પહેલાં 500 રૂપિયા મિનિમમથી તમે શરૂઆત કરી શકતા હતા, હવે 100 રૂપિયાથી તમે શરૂઆત કરી શકો છો. Absolutely. કઈ રીતના તમે એમને એડવાઇસ કરશો? સો અનુજા, વેલકમ ટુ ધ ક્લબ. આઈ એમ હેપી કે તમે વિચાર તો એટલીસ્ટ કરી રહ્યા છો કે મારે મ્યુચ્યુઅલ ફંડમાં કરવું છે. એસઆઈપી કહીએ છીએ આપણે, જ્યારે તમે એને એવરી ડે ડેલી સિપ પણ તમે કરી શકો છો. તો એ રૂટ, એસઆઈપીના રૂટથી તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં આવો અને તમે એક્વિટી એક્સપોઝર લઈ શકો છો. સ્મોલ ડ્રોપ્સ મેક એન ઓશન, રાઈટ? આપણે એવું કહીએ છીએ, ટીપે ટીપે દરિયો ભરાય. તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર તમને આ 100 રૂપીઝ એવરી ડેના જમા કરેલા ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમને જે પૈસા ગ્રોથ થઈને મળશે વિલ બી ટ્રિમેન્ડસ. કન્સિસ્ટન્ટલી ચાલુ કરો. અગર તમે ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટર છો તો તમે એક્વિટી હાઇબ્રિડ કેટેગરી પર તમે જઈને ચૂઝ કરી શકો છો. કેનરા રોબેકો એક્વિટી હાઇબ્રિડ કા તમે વાઇટોક કેપિટલ એક્વિટી હાઇબ્રિડ ફંડમાં તમે ચૂઝ કરીને એસઆઈપી સ્ટાર્ટ કરી શકો છો. સો દેર ઇઝ ઓલવેઝ અ બિગિનિંગ અને તમે આ બિગિનિંગ કરી રહ્યા છો અનુજા. ઇટ્સ કમાન્ડેબલ. આઈ થિંક અનુજા પાસેથી બધા દર્શકોએ શીખવું જોઈએ કે કઈ રીતના તમે ગમે ત્યારે ગમે તે અમાઉન્ટથી મ્યુચ્યુઅલ ફંડમાં અને ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરી શકો છો. નેક્સ્ટ સવાલ નેહા પ્રવીણનો છે. સિનિયર સિટીઝન માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી સૂચવશો જ્યાં ડાયાબિટીઝ, બીપી જેવા પ્રો એક્ટિંગ સાથે ડે 1થી કવરેજ મળી શકે. હવે આ એક કારણ કે તમને પ્રી એક્ઝિસ્ટન્સ કન્ડિશન હોય
તો પણ તમે મેળવી શકો છો. મે બી એનો પ્રીમિયમ થોડું કદાચ વધારે હોય, પણ તમે જરૂરથી ઇન્સ્યોરન્સ તો મેળવી શકો છો. પણ જો તમે આ પહેલેથી લીધો હોત, જ્યારે તમને કોઈ બીમારી નથી, તમે યંગ એજમાં હતા, તો તમને આ બધું જ કવર થઈ જતું. જી, કરેક્ટ. સો પ્રીતિબેન, નેહાબેનનો સવાલ ઇઝ વેરી વેલિડ. દેર આર પ્રોડક્ટ્સ જે સિનિયર સિટીઝનને કવર કરશે વિથ કવરેજ ઇન પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ. દેર આર જે ક્રોનિક પ્લાન્સ કહેવાય છે, એમાં હાઇપરટેન્શન અને ડાયાબિટીસ બેઉ કવર થઈ જાય છે ફ્રોમ ડે 1, તો વેઇટિંગ પીરિયડ નહીં લાગશે. તમે નોન ક્રોનિક પ્લાન લેશો તો એમાં તમારે વેઇટિંગ પીરિયડ લાગશે કે ડાયાબિટીસ અને હાઇપરટેન્શનના લીધે જે બી બીમારી થશે તો એમાં તમને હોસ્પિટલાઇઝેશન વેઇટિંગ પીરિયડ લાગશે. નાઉ વેઇટિંગ પીરિયડ્સ મેક્સિમમ કેન બી ટિલ 3 years એઝ પર ધ IRDAI સર્ક્યુલર એઝ ઓન May 24. અને પ્રીતિબેન, હજી એક ગુડ ન્યૂઝ છે જે આપણે ડિસ્કસ નથી કરી, ઇઝ સિનિયર સિટીઝનના પ્રોડક્ટ્સમાં ઇન્સ્યોરન્સ IRDAનું સર્ક્યુલર આવ્યું છે લાસ્ટ ફ્રાઇડે, દેટ ઇન્સ્યોરન્સ કંપની જે હિસાબેથી 20-30% પ્રીમિયમ હાઇક કરે છે એ લોકો નહીં કરી શકે. દેર ઇઝ અ કેપિંગ ઓફ 10% નાવ ફોર એવરી યર. સો અગર તમારું પ્રીમિયમ આજે 100 રૂપિયા છે, નેક્સ્ટ યર 110 મેક્સિમમ થઈ શકશે, એનાથી વધારે પ્રીમિયમ નહીં વધે. સો દેટ્સ વેલકમિંગ ગુડ ન્યૂઝ ફોર ઓલ ધ સિનિયર સિટીઝન કે તમારું પ્રીમિયમ નહીં વધે. લાઈક there have been times, Preetibhen, ke people cannot afford the insurance, so they discontinue. So I wo welcoming step છે from IRDAI for senior citizens, and I thank you for asking this question. યસ, તો આ એબ્સોલ્યુટલી નેસેસરી છે, બિકોઝ સિનિયર સિટીઝન માટે ઓફકોર્સ બધા માટે ઇન્સ્યોરન્સ એકદમ નેસેસરી છે, પણ સિનિયર સિટીઝન સુધીની આપણે જ્યારે એજમાં આવીએ છીએ ત્યારે મોર ઇટ ઇઝ રિક્વાયર્ડ. અને એક જો પ્રીમિયમ પર બી જો કેપિંગ આવી જાય તો આઈ થિંક એક ઇટ્સ અ બેનિફિશિયલ ઘણું જ થઈ જતું હોય છે. પણ ઓન ધેટ નોટ, ઘણો આભાર નિશા, એઝ યુઝ્યુઅલ તમારો અમારી સાથે જોડાવા બદલ. અને પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ અત્યારના આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપજો રજા. નમસ્કાર.